હેલો, હવે આપણે અહીંયા આગળ જોવાનું છે રેખાખંડનું વિભાજન. કોનું વિભાજન ભાઈઓ? રેખાખંડનું વિભાજન. તો અહીંયા રેખાખંડનું વિભાજન જે છે, રેખાખંડનું વિભાજન બે રીતે પોસિબલ છે. કેટલી રીતે પોસિબલ છે ભાઈઓ? બે રીતે પોસિબલ છે. એક, કોઈ પણ બિંદુ રેખાખંડનું અંતર વિભાજન કરે. શું કરે? રેખાખંડનું અંતર વિભાજન કરે. અને બીજું, એ બિંદુ રેખાખંડનું બહિર્વિભાજન પણ કરી શકે છે. રાઈટ? તો પહેલા આપણે વાત કરશું રેખાખંડના અંતર વિભાજનની. કોની વાત કરશું? તો વાત કરશું આપણે અહીંયા આગળ રેખાખંડનું અંતઃ વિભાજન. રેખાખંડનું અંતઃ વિભાજન. રાઈટ? એટલે કે અહીંયા આગળ તમને વાત કરું કે કોઈ રેખાખંડ છે AB. કયો રેખાખંડ છે ભાઈઓ? રેખાખંડ AB. હવે રેખાખંડ A ના યામ છે x1, y1. B ના યામ છે ભાઈઓ x2, y2. A ના યામ છે x1, y1. B ના યામ છે x2, y2. હવે ધારો કે બિંદુ P છે. કયું છે ભાઈઓ? બિંદુ P. બિંદુ P જે છે એના યામ છે x, y, જે AB નું, જે રેખાખંડ AB નું એ તરફથી m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ભાઈઓ? m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. રાઈટ? તો બિંદુ P નો x યામ શું થશે? તો બિંદુ P નો x યામ થશે કે mx2 nx1 upon m plus n. અને બિંદુ P નો y યામ શું થશે? તો થશે my2 ny1 upon n plus n. રાઈટ? ક્લિયર? તો આમાં x1 y1 અને x2 y2 યામ કોના લેવાના? તો x1 y1 યામ એ બિંદુના લેવાના જે તરફથી વિભાજન થતું હોય. એટલે અહીંયા એ તરફથી વિભાજન થાય છે. એટલે બિંદુ A ના યામ આપણે x1 y1 લઈશું અને બિંદુ B ના યામ આપણે x2 y2 લઈશું. હવે આ સમીકરણ જે છે, આ સૂત્ર જે છે એ આપણે યાદ રાખવાનું છે. પણ યાદ તો રાખવાનું છે, પણ અત્યારે આપણે પહેલા એનું એક પ્રૂફ પણ જોઈ લઈએ. રાઈટ? પ્રૂફ જોવા માટે આપણે ફરીથી એક મારે આકૃતિ સરસ મજાની એકદમ બ્યુટીફુલ આકૃતિ મારે અહીંયા ડ્રો કરવી પડે. રાઈટ? તો ચલો, મારી જિંદગીમાં y એક્સિસ તો રહેવાની જ છે. તો અહીંયા હું ડ્રો કરી દઉં છું. અને x અક્ષ પણ ક્યાં જવાની છે? એ પણ અહીંયા જ છે. તો x અક્ષ પણ ડ્રો કરવી જ પડે. y અક્ષ હોય તો x અક્ષ તો હોવાની જ છે ભાઈઓ. હે ને? એના વગર તો જિંદગી અટકી જિંદગી રહે છે નહીં આપણી મેથ્સ માટે તો. રાઈટ? ચલો, હવે અહીંયા રેખાખંડ લઈ લીધો મેં. રેખાખંડ A, રેખાખંડ B અને બિંદુ P લઈ લીધું. બિંદુ P અહીંયા ક્યાં? જે બિંદુ P જે છે, બિંદુ P, એ બિંદુ P જે છે એ m જેમ n ગુણોત્તરમાં બિંદુ A તરફથી બિંદુ P રેખાખંડ AB નું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો મારે બિંદુ P ના યામ શોધવાના છે. બરોબર છે? તો ધારો કે આપણે બિંદુ A ના યામ કહી દઈએ x1 y1. ફરીથી x1 y1. બિંદુ B ના યામ x2 y2. અને જેના યામ શોધવા છે એને હું કહી દઉં x, y. સિમ્પલ? વેરી સિમ્પલ. કોઈ ડિફિકલ્ટી નથી આની અંદર. તો ચલો, હવે આપણે અહીંયા આગળ હું એક લાઈન ડ્રો કરી દઉં છું. આમ રાઈટ? ચલો, તો મને એમ કહો કે આ લંબાઈ કેટલી થાય? આ લંબાઈ તો કે આ લંબાઈ થાય x1 જેટલી. હે ને? બિંદુ A ના x યામ જેટલી. તો મને એમ કહો કે આ લંબાઈ કેટલી થાય? તો ભાઈ આ લંબાઈ થશે x. બિલકુલ x જ થાય. એટલે કે આના x યામ જેટલી, P ના x યામ જેટલી. અને આ લંબાઈ કેટલી થશે? તો કે આ લંબાઈ થશે x2. એટલે કે બિંદુ B ના x યામ જેટલી થાય. હવે મને એમ કહો કે મારે આ ત્રિકોણ ડ્રો કરવો છે, અહીંયા લાઈન ડ્રો કરીને. હે ને? નામાંકરણ થોડું કરી દઈએ. નામાંકરણ કરી દઈએ તો અહીંયા A B છે, તો અહીંયા C આપી દઉં, અહીંયા D આપી દઉં અને બીજો ત્રિકોણ અહીંયા બતાવી દઉં E. કડક, મસ્ત, મજા આવી એકદમ. ચલો, હવે મને કહો લંબાઈ AC મારે શોધવી છે. કેટલી? કઈ લંબાઈ? લંબાઈ AC. હવે લંબાઈ AC શોધવી છે. AC તો મતલબ કે જે ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ બિંદુ, તો OC માઈનસ OA કરું. OC માઈનસ OA તો AC ના કહેવાય? હા કહેવાય. તો અહીંયા OC કેટલું છે? તો x. અને OA કેટલું છે? તો કે x1. એટલે કે આ શું થઈ ગયું મારું? x માઈનસ x1 થઈ ગયું. રાઈટ? એ જ રીતે મારે શોધવું છે CD. CD ચડવાની નહીં. CD. તો CD શોધવું હોય તો આખી લંબાઈ છે x, OD. OD માઈનસ OC કરું. OD માઈનસ OC તો મને CD મળે. તો OD કેટલું છે? તો કે x2. અને OC કેટલું છે? તો કે x. રાઈટ? x2 માઈનસ x. ક્લિયર છે? બિલકુલ ક્લિયર છે. તો આ x2 x હોય તો PE પણ શું થાય?
PE પણ x2 - x જ થાય ને, બંને સેમ સમાંતર લાઈનો છે, બરોબર છે, ક્લિયર? તો આ લંબાઈ પણ x2 - x થશે. હવે આખો અહીંયા જુઓ, દ્રષ્ટિ આપો તમારી સરસ મજાની, તો અહીંયા બે ત્રિકોણ છે, ત્રિકોણ PAC. કયા ત્રિકોણ છે? ત્રિકોણ PAC અને ત્રિકોણ BPE, ત્રિકોણ BPE, રાઈટ? બે ત્રિકોણ છે, હા બિલકુલ છે, મને તો દેખાય જ છે, બરોબર? આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. સમરૂપતા તો તમે ભણેલા જ છો. તો આ બે સમરૂપ ત્રિકોણ જે છે, તો એમની સંલગ્ન બાજુનો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. તો આ બંને ત્રિકોણમાં એક બાજુ હું લઉં છું PB. શું લઉં છું? સોરી, આપણે અહીંથી ચાલુ કરીએ. AP. તો કે ભાઈઓ AP છેદમાં AP છેદમાં PB લેવાય, બરોબર? તો અહીંયા AP લીધું, અહીંયા હું AC લઉં છું. શું લઉં છું? AC. તો AC છેદમાં PE લેવાય કે ના લેવાય? બિલકુલ લેવાય. ક્લિયર? ઓકે, ચલો. હવે AP ની લેન્થ કેટલી છે? તો કે m. કેટલી છે ભાઈઓ? m. અને PB ની લેન્થ કેટલી છે? તો PB ની લેન્થ છે n, બરાબર? ચલો, લંબાઈ AC કેટલી છે? AC x - x1 છે. કેટલી છે ભાઈઓ? x - x1 ભાગ્યા PE કેટલી છે? PE બોલો બોલો બોલો, PE કેટલી છે? તો કે ભાઈઓ x2 - x1 છે. કેટલી છે? x2 - x1 છે. ક્લિયર થઈ ગયું? ચાલો, હવે આપણે આગળ વધીએ. તો આપણે આગળ વધીએ અહીંયા આગળ. તો હવે મારે શોધવાનું શું છે? સોરી, અહીંયા x2 - x છે. હવે આપણે અહીંયા શોધવાનું શું છે? x. એટલે કે બિંદુ P નો મારે x યામ શોધવાનું છે. તો બિંદુ P નો x યામ શોધવો એટલે કે મારે આ સમીકરણમાં x ને કરતા બનાવવા પડે. તો અહીંયા હું કોને કરતા બનાવીશ? તો અહીંયા હું x ને કરતા બનાવીશ. તો અહીંયા હું પહેલા ક્રોસ ગુણાકાર કરી લઉં. તો ક્રોસ ગુણાકાર કરીએ તો કે ભાઈઓ mx2 - mx બરાબર nx - nx1. ક્લિયર? ચલો, હવે કરતા કોને બનાવવાના છે? x ને. તો x વાળી પાર્ટી પેલી બાજુ લઈ લઉં અને x1 વાળી પાર્ટી આ બાજુ લઈ લઉં. તો શું થાય? તો કે mx2 પ્લસ આ માઈનસ nx1 આવે જ આવે, એટલે કે પ્લસ nx1 બરાબર આ nx નું nx અને માઈનસ mx પેલી બાજુ જાય એટલે કે પ્લસ mx થાય, રાઈટ? હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે, રાઈટ? તો અહીંયા આગળ mx2 પ્લસ nx1 બરાબર x કોમન કાઢું છું, m પ્લસ n. ક્લિયર? ચલો, તો અહીંયા x બરાબર શું થાય? તો અહીંયા x બરાબર થશે mx2 પ્લસ nx1 છેદમાં આ પાર્ટી ક્યાં જાય? છેદમાં. અહીંયા છેદમાં આવે પ્લસ અપોન m પ્લસ n. લો, આવી ગયું. વેરી ઈઝી. એટલે કે જો બિંદુ P રેખાખંડ AB નું A તરફથી m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો એનો x યામ થશે mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n. હવે y યામ તમારે જાતે હોમવર્કમાં ડિરાઈવ કરવાનો છે. પણ આપણે યાદ શું રાખવાનું છે? x યામ અને y યામ. તો x યામ શું છે? x યામ છે mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n અને y યામ થશે my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. રાઈટ? ક્લિયર? સમજાઈ ગયું? એકવાર પ્રૂફ જોઈ લો. એવી રીતે સમરૂપતામાં જો y યામ પ્રૂવ કરવો હોય તો પહેલા આપણે સમરૂપતામાં AP ભાગ્યા PB અપોન AC ભાગ્યા CD લીધું. હવે એ રીતે આપણે y યામ લેવો હોય તો આ લાઈનનો ગુણોત્તર લેવાનો, એટલે કે AP ભાગ્યા PB બરાબર PC ભાગ્યા BE. રાઈટ? એ તમે ગુણોત્તર લેશો અને y ને કરતા બનાવશો તો ઓટોમેટિક તમને y યામ મળી જશે. જાતે ટ્રાય કરજો, મેં તમને અહીંયા આગળ હિન્ટ આપી દીધી છે. જાતે ટ્રાય કરવાનું. બધું ના કરો, બધું કરો તો પછી ઊંચા પડી જાય ને. તમારે પણ થોડું કરવું પડે. ઓકે, ચલો. તો આ તો વાત કરી આપણે અંતર વિભાજનની. કોની વાત કરી? અંતર વિભાજનની. તો એવી જ રીતે બહિર્વિભાજન પણ છે. શું છે ભાઈઓ? બહિર્વિભાજન પણ છે. કોની વાત કરું છું હું? બહિર્વિભાજન, રાઈટ? તો બહિર્વિભાજન છે. તો બહિર્વિભાજનમાં આપણે અહીંયા આગળ જોઈએ તો અગેન રેખાખંડ AB છે, રેખાખંડ AB અને અહીંયા P અહીંયા આપી દઈએ. એટલે P રેખાખંડ AB ની બહાર છે. P રેખાખંડ AB ની બહાર છે. હવે P અહીંયા પણ હોઈ શકે, પેલી બાજુ પણ હોઈ શકે. એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું, આપણને કેવી રીતે ખબર પડશે, રાઈટ? P અહીંયા પણ હોઈ શકે, P પેલી બાજુ પણ હોઈ શકે. પણ જે વિભાજન જે છે એ વિભાજન A તરફથી જ છે. કોના તરફથી છે? A તરફથી જ છે. એટલે કે x યામ શું હશે? તો કે x1 y1 હશે. y યામ શું હશે? તો કે x2 y2 હશે. અને આ યામ શું હશે? x, y.
તો હવે ફરીથી મારે વિભાજન કરતા બિંદુ P ના યામ શોધવાના છે. તો બિંદુ P ના યામ મારે અહીંયા શોધવા હોય તો આપણે જે પેલું ડિરાઇવ કર્યું હતું mx2 + nx1 / m + n માં વચ્ચે પ્લસ જે છે એની જગ્યાએ માઈનસ મૂકી દેવાનું. એટલે કે બિંદુ P નો x યામ થશે x યામ. તો x યામ થશે શું? તો કે ભાઈઓ mx2 - nx1 / m - n અને y યામ થશે my2 - my1 / m - n. રાઈટ? ક્લિયર? ડન? હવે આપણે તો mn ના સ્વરૂપમાં બતાવ્યું. હવે આપણે લેમ્બડા ના સ્વરૂપમાં બતાવી શકીએ. લેમ્બડા ના સ્વરૂપમાં એટલે કેવું? તો કે ધારો કે આપણે x યામ જે હતો અંતર વિભાજન માટે x યામ શું હતો અંતર વિભાજન માટે? તો કે ભાઈઓ mx2 + nx1 / m + n હતું. બિલકુલ હતું. તો આમાંથી હું n ને કોમન કાઢું છું. તો x એમાંથી n કોમન કાઢું તો n કોમન કાઢ્યો અહીંયા m/n x2 + x1 છેદમાંથી પણ n કોમન કાઢું તો n કોમન કાઢું તો અહીંયા m/n + 1 આવું થાય કે ના થાય? જો મેં n કોમન કાઢ્યું. હવે n કેન્સલ થઈ ગયું. n ગળ ભેગા n ઉડી ગયા. જય શ્રી રામ. તો n ઉડી ગયા. તો એ જે m/n જે છે એ m/n ને હું લેમ્બડા એઝ્યુમ કરું છું. m/n ને લેમ્બડા એઝ્યુમ કરી. ધારો કે m/n = લેમ્બડા. તો અહીંયા x બરાબર શું આવે? x યામ બોલો. શું આવશે બોલો? તો કે લેમ્બડા x2 + x1 / લેમ્બડા + 1. ક્લિયર? તો એ જ રીતે જો y યામ જોવો હોય તો y યામ શું થશે? તો y યામ થશે લેમ્બડા y2 + y1 / લેમ્બડા + 1. આ y યામ થયો. એ જ રીતે મારે અહીંયા બહિર્વિભાજનમાં લખવું હોય બહિર્વિભાજનમાં તો બહિર્વિભાજનમાં શું થશે? તો કે x બરાબર લેમ્બડા x2 - x1 / લેમ્બડા - 1 અને અહીંયા y બરાબર લેમ્બડા y2 - y1 / લેમ્બડા - 1. સિમ્પલ? ક્લિયર? ચલો એટલે આપણે બે વિભાજનની વાત કરી. કોની વાત કરી? બે વિભાજનની. એક અંતર વિભાજન એક બહિર વિભાજન. પણ કોના વડે? એક અંતર વિભાજન અને એક બહિર વિભાજન. પણ કોના વડે? તો કે ભાઈઓ બિંદુ વડે. કોના વડે? બિંદુ વડે. રાઈટ? અને એના આપણે યામ જોયા. હવે આપણે વાત કરીએ રેખાખંડનું વિભાજન પણ રેખા વડે. કોના વડે? રેખા વડે. જો રેખા વિભાજન કરતી હોય તો કયા ગુણોત્તરમાં વિભાજન કરતી હોય એ ગુણોત્તર મારે શોધવાનું છે. શું શોધવાનું છે? ગુણોત્તર. કે આપેલ રેખા આપેલ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ મારે અહીંયા આગળ જોવાનું છે. રાઈટ? તો ચલો હવે વાત કરીશું રેખાની. કોની વાત કરીશ? રેખાની. ચલો ફટાફટ. રેખા એટલે આમ જે ફેલાય ને બે બાજુ રેખા. અમિતાભ બચ્ચન વાળી રેખા નહીં. તો અહીંયા રેખાની જે વાત કરું છું કોની વાત કરું છું ભાઈઓ? રેખા જેનું બંને બાજુથી અનંત અંતર સુધી ચાલ્યા જ કરતી હોય એને રેખા કહેવાય. રાઈટ? ધારો કે રેખાખંડ લઉં છું AB. આ રહ્યો AB. રેખાખંડ AB. રાઈટ? હવે એ રેખાખંડ AB ને કોઈ રેખા કોઈ રેન્ડમ રેખા છે બરોબર ax + by + c = 0. આ રેખાનું સમીકરણ છે. રાઈટ? આ રેખાખંડ AB નું વિભાજન કરે છે. તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તરનું સમીકરણ મારે એ ગુણોત્તરનું સૂત્ર મારે શોધવું છે. રાઈટ? તો ધારી લઈએ વાર કરશું a તરફથી. કોના તરફથી? a તરફથી. તો બિંદુ અહીંયા x1 y1 એ બિંદુ x2 y2. ક્લિયર? આ ધારો કે બિંદુ P છે. તો બોલો બિંદુ P નો x યામ આપણે ભણેલા છે. બિંદુ P કયા ગુણોત્તરમાં વિભાજન? ધારો કે આપણે લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. લેમ્બડા ધારી લઈએ. બરોબર? લેમ્બડા એટલે m/n. તો લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું ધારી લઈએ. તો બિંદુ P નો x યામ શું થાય? તો કે ભાઈ લેમ્બડા x2 + x1 / લેમ્બડા + 1 થાય. બરોબર છે? ચલો y યામ શું થાય? તો કે ભાઈઓ y યામ થશે લેમ્બડા y2 + y1 / લેમ્બડા + 1. રાઈટ? આ કોના યામ થયા? x અને y યામ કોના યામ થયા? બિંદુ P ના યામ થયા. કેમ કે બિંદુ P એ વિભાજન કરે છે ને. આમ તો રેખા વિભાજન કરે છે પણ રેખા જ્યારે રેખાખંડને વિભાજન કરે ત્યારે બિંદુમાં છેદે. તો બિંદુ P છે તો બિંદુ P ના યામે લખી નાખ્યા x અને y. રાઈટ? હવે બિંદુ P જે છે એ બિંદુ P ક્યાં છે? તો બિંદુ P રેખાખંડ ઉપર પણ છે અને બિંદુ P આ રેખા ઉપર પણ છે. હવે બિંદુ P રેખા ઉપર હોય તો બિંદુ P નો x યામ અને બિંદુ P નો y યામ એ આ રેખામાં મૂકી શકાય.
એટલે કે આ x ની જગ્યાએ બિંદુ p નો x યામ મૂકી શકાય અને આ y ની જગ્યાએ બિંદુ p નો y યામ મૂકી શકાય, મૂકી દેવાય. અને પછી આપણે લેમ્ડાને કરતા બનાવી દઈએ, કેમ કે મારે શોધવાનું તો લેમ્ડા જ છે, મારે ગુણોત્તર શોધવો છે, કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે રેખા, હે ને. તો મારે આમાં કરતા કોને બનાવવાનું? કરતા બનાવવાનું લેમ્ડાને. પણ એના માટે પહેલા અહીંયા શું કરશું? તો કે અહીંયા આગળ આપણે કરશું a into x, એટલે કે બિંદુ p નો x યામ શું થશે? તો કે ભાઈઓ લેમ્ડા x2 પ્લસ x1 અપોન લેમ્ડા પ્લસ 1 પ્લસ b y યામ શું થાય? બોલો, લેમ્ડા y2 પ્લસ y1 અપોન લેમ્ડા પ્લસ 1 પ્લસ c બરાબર 0. હવે આપણે કરતા કોને બનાવીશું? આમાંથી કરતા બનાવીશું આપણે લેમ્ડા, રાઈટ? તો પેલા લસા લઈ લઈએ લેમ્ડા પ્લસ 1 નો અને આ એની અંદર ગુણી દઉં. શું થાય? તો કે ભાઈ લેમ્ડા ax2 પ્લસ ax1 પ્લસ લેમ્ડા by2 પ્લસ by1, આ લેમ્ડા પ્લસ 1 અહીંયા ગુણાય તો c લેમ્ડા પ્લસ c, અને આખાના છેદમાં શું આવે? લેમ્ડા પ્લસ 1 આવે, જે બરાબરની પેલી બાજુ ઉપર 0 જોડે ગુણાઈ જાય તો બરાબર 0 થઈ જાય, રાઈટ? હવે મારે શોધવાનું શું છે? મારે શોધવાનું છે લેમ્ડા. લેમ્ડા મારે શોધવાનું છે. તો આમાંથી જે લેમ્ડા વાળા પદ છે એમાંથી લેમ્ડા કોમન કાઢ દઉં. તો લેમ્ડા વાળા પદ કયા છે? એક આર્યુ, એક આર્યુ, એક આર્યુ. લેમ્ડા વાળા પદ આટલા છે ને, એમાંથી લેમ્ડા કોમન કાઢું. લેમ્ડા મેં કોમન કાઢ્યો, શું બચ્યું? તો કે ax2 પ્લસ શું બચ્યું અહીંયા આગળ? by2 પ્લસ શું બચ્યું અહીંયા? c બરાબર, બાકી બધું પેલી બાજુ લઈ જવું. તો આ બાજુ ax1 પેલી બાજુ જાય તો શું થાય? તો કે ભાઈ માઈનસ ax1 થાય. આ by1 પેલી બાજુ જાય તો શું થાય? તો કે ભાઈ માઈનસ by1 થાય. અને c પેલી બાજુ જાય તો શું થાય? તો કે ભાઈ માઈનસ c થાય. ક્લિયર? તો ચલો હવે આ લેમ્ડા માં શું હોય છે? એટલે કે લેમ્ડાને મારે કરતા બનાવવો છે. અને લેમ્ડાને મારે કરતા બનાવવો હોય તો આ જે પાર્ટી જે છે, આ જે સમીકરણ જે છે, આ આ પદ, આ વસ્તુ જે લેમ્ડાના ગુણાકારમાં છે એ આ બાદ જાય તો ક્યાં જશે? તો કે ભાઈ છેદમાં જશે. ક્યાં જશે? છેદમાં. અને આમાંથી હું માઈનસ કોમન કાઢું છું. શું કરું છું? માઈનસ કોમન કાઢું છું. તો લેમ્ડા બરાબર શું થશે? માઈનસ કોમન કાઢું તો કે ભાઈઓ ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં ax2 પ્લસ by2 પ્લસ c. બની ગયું સૂત્ર, રાઈટ? એટલે કે લેમ્ડા ગુણોત્તરમાં વિભાજન કરે તો લેમ્ડા માટે શોધવું હોય તો આ છે. એટલે કે જે રેખાનું સમીકરણ છે, રેખાનું સમીકરણ, રાઈટ? એમાં એકવાર x1 y1 એટલે કે બિંદુ a ના યામ મૂકી દો ભાગ્યા બિંદુ b ના યામ મૂકી દો, બંનેનો ગુણોત્તર ને આગળ માઈનસ લગાવી દો તો મને શું મળી જાય? તો મને મળી જાય ગુણોત્તર. કયો ગુણોત્તર? કે રેખા કયા ગુણોત્તરમાં રેખાખંડ AB નું વિભાજન કરે છે એ ગુણોત્તર મને અહીંયા મળી ગયો. તો અત્યારે આપણે 3 ઇક્વેશન શીખ્યા: રેખાખંડનું અંતઃવિભાજન, રેખાખંડનું બહિર્વિભાજન અને રેખા વડે રેખાખંડનું વિભાજન. તો અંતઃવિભાજન શું હતું? અંતઃવિભાજનનો x યામ mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n, y યામ હતો my2 પ્લસ ny1 અપોન m પ્લસ n, બરોબર છે. બહિર્વિભાજન હોય તો mx2 માઇનસ nx1 અપોન m માઇનસ n, my2 માઇનસ ny1 અપોન n માઇનસ n. હવે એને લેમ્ડા સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાતું હતું? તો લેમ્ડા x2 પ્લસ x1 અપોન લેમ્ડા પ્લસ 1, લેમ્ડા y2 પ્લસ y1 અપોન લેમ્ડા પ્લસ 1. અને બહિર્વિભાજન માટે લેમ્ડા x2 માઇનસ x1 અપોન લેમ્ડા માઇનસ 1, લેમ્ડા y2 માઇનસ y1 અપોન લેમ્ડા માઇનસ 1. ક્લિયર? અને બીજું રેખા વડે રેખાખંડનું વિભાજન, તો માઇનસ બ્રેકેટમાં ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં ax2 પ્લસ by2 પ્લસ c. એટલે આ 3 સમીકરણ આપણે યાદ રાખવાના છે. એના પ્રૂફ પણ આપણે અહીંયા જોઈ લીધા છે. ઠીક છે? હવે આપણે આને એક્ઝામ્પલ લઈએ છીએ. ઓકે, ચલો એક્ઝામ્પલ ચાલુ કરીએ. ચલો તો આપણે હવે એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ ની અંદર જોઈશો તો લખેલું છે કે બિંદુ a રેખાખંડ BC નું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3:1 ગુણોત્તરમાં. તો બિંદુ a ના યામ શોધો, જે b ના યામ અને c ના યામ આપેલા છે, રાઈટ? હવે કોના તરફથી અહીંયા લખેલું નથી, પણ રેખાખંડ BC કીધું છે. હવે રેખાખંડ BC અહીંયા કીધેલું હોય તો આપણે b ને b તરફથી જ માની લઈશું. એટલે કે b ને આપણે x1 y1 ગણશું અને c ને આપણે શું કહીશું? x2 y2. તો એ b ના યામ 5,-2 છે. એટલે કે x1 બરાબર શું થશે? તો કે x1 બરાબર 5 થશે અને y1 બરાબર -2 થશે, રાઈટ? અને x2 બરાબર c નો x યામ થશે અને c નો x યામ થશે 9, રાઈટ? અને y2 બરાબર થશે 6. ક્લિયર? હવે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે m બરાબર 3 છે અને n બરાબર 1 છે.
ક્લિયર? ડન? તો ચલો હવે બિંદુ A નો xm શું થશે? તો બિંદુ A નો xm થશે ભાઈઓ mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n, એટલે કે બરાબર m તમારો 3 છે, 3 x2 9 એટલે 3 ગુણ્યા 9 પ્લસ nx1 n તમારો 1 છે, 1 ગુણ્યા x1 તમારો 5 છે, રાઈટ? તો 5 અપોન m પ્લસ n એટલે કે 4 બરાબર 9 તરી 27, 27 વત્તા 5 32 અને 32 ભાગ્યા 4 એટલે કે 8. શું આવ્યું? 8, રાઈટ? એ જ રીતે મને ym શોધવો હોય, ym તો my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ અગેન m તો તમારો 3 જ છે, બરાબર? y2 કેટલો છે? y2 6, તો 6 પ્લસ n કેટલો છે? પાછું 1, અને y1 કેટલું છે? y1 -2 છે, તો ઇન્ટુ -2 છેદમાં m પ્લસ n તો 4 જ છે, બરાબર. ચલો 6 તરી 18, 1 ગુણ્યા -2 થાય, તો 18 - 2 16, 16 અને 16 ભાગ્યા 4 એટલે કે 4, એટલે કે x યામ શું આવ્યો? 8 અને y યામ 4, એટલે કે જે બિંદુ A કીધો તો એ બિંદુ A ના યામ થશે, x યામ થશે 8 અને y યામ થશે 4. આ તમારો જવાબ છે, રાઈટ? ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. ચલો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આગળ લખ્યું છે કે જો બિંદુ A એ રેખાખંડ BC નું 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે, પણ કયું? બહિર્વિભાજન લખ્યું છે. કયું વિભાજન લખ્યું છે? બહિર્વિભાજન કરે છે. તો બિંદુ A ના યામ શોધવાના છે. બિંદુ B અને બિંદુ C ના યામ આપણને આપેલા છે. બિંદુ A અને બિંદુ C ના યામ આપણને આપેલા છે, તો બિંદુ A ના યામ શોધવાના છે. તો ચલો અહીંયા આગળ આપણે જોઈએ તો કે BC નું કીધું છે, એટલે કે B તરફથી આપણે માની લેવાનું, બિલકુલ માની લેવાનું. તો x1 બરાબર શું થશે? B નો x યામ અને y1 બરાબર b નો y યામ -3. x2 બરાબર શું થશે? તો કે c નો x યામ -3 અને y2 બરાબર થશે અહીંયા આગળ 9, રાઈટ? ચલો m બરાબર શું થશે? તો m બરાબર 1 અને n બરાબર 3. ક્લિયર? ચલો તો હવે x યામ શોધવો હોય, x યામ તો x બરાબર mx2 nx1 અપોન m n. ચલો mx2 m કેટલો છે? 1, x2 -3 એનો ગુણાકાર -3 માઈનસ નું આ માઈનસ નું માઈનસ મૂકી, nx1 n 3 છે, રાઈટ? ક્લિયર? અને x1 1 છે, તો અહીંયા શું આવશે? 3 છેદમાં ચલો m n, m તમારો 1 છે અને માઈનસ તમારો n 3 છે, તો 3 - 3 -6 ભાગ્યા -2 એટલે કે 3, એટલે કે x યામ કેટલો આવ્યો ભાઈઓ? x યામ આવ્યો 3. હવે આપણે બીજું આગળ વધીએ તો કે y યામ શોધવો છે મારે. ઓકે, ચલો તો y યામ શોધીએ તો y યામ બરાબર શું થશે? તો કે ભાઈઓ my2 ny1 અપોન m n. સિમ્પલ. તો m1 y2 9, તો શું થશે? 9 માઈનસ ny1 n3 y1 -3, તો 3 * 3 -3 -9 થશે, રાઈટ? તો માઈનસ કૌંસમાં -9 અપોન m n, તો m n તો -2 જ છે. ચલો માઈનસ માઈનસ પ્લસ, એટલે કે 9 + 9 અપોન -2 એટલે કે 18 અપોન -2 એટલે કે -9. એટલે કે જે વિભાજિત કરતું બિંદુ જે છે, વિભાજિત કરતું બિંદુ કયું કીધું તો આપણે? બિંદુ A. તો બિંદુ A નો x યામ શું આવ્યો? તો કે બિંદુ A નો x યામ છે 3 અને y યામ છે -9. ક્લિયર? ચલો જોઈ લો એક્ઝામ્પલ. સિમ્પલ જ છે. ચલો અહીંયા આગળ આપણે જોઈએ તો કે રેખા y - x + 2 = 0 એ 3, -1 અને 8, 9 ને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે આ કોની વાત થઈ? રેખા વડે રેખાખંડનું વિભાજન. તો રેખા વડે રેખાખંડનું વિભાજનનું સૂત્ર શું હતું? તો એક આવું હતું, લેમ્બડા બરાબર -ax1 + by1 + c અપોન ax2 + by2 + c, રાઈટ? હવે a b c શું હતા?
તો એ બી સી શું હતા? તો કે રેખામાં રહેલો x નો સહગુણક, y નો સહગુણક ને અચળ પદ. અહીંયા એ શું છે? તો એ શું છે? એ રેખામાં રહેલો x નો સહગુણક. તો અહીંયા રેખામાં રહેલો x નો સહગુણક -1 છે, રાઈટ? તો અહીંયા a બરાબર શું છે? તો કે -1 છે. b એટલે શું? તો b એટલે રેખામાં રહેલા y નો સહગુણક. તો y નો સહગુણક શું છે? 1. તો b બરાબર 1. અને c શું છે? તો કે c રેખામાં રહેલું અચળ પદ એટલે કે 2. રાઈટ? ચલો x1 y1 એટલે શું? જેના તરફથી વિભાજન થતું હોય એને એમ x1 y1. અહીંયા આગળ એવું કોના તરફથી લખ્યું નથી, તો જે પહેલું બિંદુ જે એમ આપેલા હોય એના તરફથી ગણીને ચાલુ. રાઈટ? તો આપણું x1 y1, તો અહીંયા x1 બરાબર શું છે? તો કે x1 બરાબર 3 છે અને y1 બરાબર -1 છે. અને x2 બરાબર શું છે? તો x2 બરાબર 8 છે અને y2 બરાબર 9 છે. રાઈટ? હવે બધી વસ્તુ આની અંદર મૂકી દેવાની, સાદુરૂપ આપવાનું એટલે આપણો જવાબ આવી ગયો. એટલે કે લેમ્બડા બરાબર માઈનસ કૌંસમાં ax1. તો ax1 આ બેનો ગુણાકાર શું થાય? -3 પ્લસ by1. તો b તો આપણો 1 છે અને y1 -1 છે, તો પ્લસ -1. રાઈટ? પ્લસ c. તો પ્લસ c એટલે કે પ્લસ 2 છેદમાં ax2 એટલે -1 ગુણ્યા 8 -8 પ્લસ by2. તો by2 1 ગુણ્યા 9 પ્લસ 9 પ્લસ c એટલે કે પ્લસ 2. રાઈટ? ક્લિયર? તો લેમ્બડા બરાબર માઈનસ -3 -1 -4 -4 વત્તા 2 છેદમાં -8 વત્તા 1 કેટલા થાય? -8 વત્તા 1 સોરી -8 વત્તા 9 પ્લસ 1 વત્તા 2 પ્લસ 3 -2/3. પણ આગળ માઈનસ છે એટલે કે લેમ્બડા બરાબર 2/3. રાઈટ? ધન આવ્યું એટલે કે રેખા અંતર વિભાજન કરે છે. જો જવાબ ઋણ આવ્યો હોત તો શું કરત? જો જવાબ ઋણ આવ્યો હોત તો રેખા બહિર વિભાજન કરતું હોત. ક્લિયર થાય છે? એ જવાબ ધન આવે છે એટલે કે રેખા અંતર વિભાજન કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ. તો બીજો એક્ઝામ્પલ કે બિંદુ 2, -3 અને 5, 6 ને જોડતા રેખાખંડનું x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? રાઈટ? ફરી વાત કરીએ છીએ x અક્ષ. બરોબર? તો ધારો કે x અક્ષ અહીંયા છે. બરોબર? હવે 2, -3 અહીંયા નીચે હશે અને 5, 6 ઉપર હશે. રાઈટ? એટલે આનો y યામ શું છે? y યામ ઋણ છે અને x યામ ધન છે એટલે કે ચોથા ચરણમાં આવશે. આ ધારો કે y અક્ષ છે, આ y અક્ષ છે, આ x અક્ષ છે. તો બિંદુ 2, -3 ક્યાં હશે? તો બિંદુ 2, -3 નીચે હશે અને 5, 6 ક્યાં હશે? તો કે પ્રથમ ચરણમાં હશે. બંને ધન છે એટલે તો આ જોડતો રેખાખંડ થઈ ગયો. તો આ જોડતા રેખાખંડને x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ધારો કે આ બંને જોડતો રેખાખંડ છે નામ આપી દઈએ a, આને આપી દઈએ નામ b અને નામ આપી દઈએ c. બરોબર? ક્લિયર? તો બિંદુ c ક્યાં હશે? બિંદુ c તો x અક્ષ પર જ હશે કેમ કે x અક્ષ વિભાજન કરે છે એટલે બિંદુ c x અક્ષ પર હોય. તો મને એમ કહો કે બિંદુ c નો y યામ શું હશે? બિંદુ c નો y યામ 0 હશે. રાઈટ? તો મારે ગુણોત્તર શોધવો છે. તો આપણે લેમ્બડા સ્વરૂપમાં બિંદુના યામ આપણે ભણેલા છીએ કે ભાઈ x યામ શું થશે? તો કે ભાઈ x યામ થશે લેમ્બડા x2 પ્લસ x1 અપોન લેમ્બડા પ્લસ 1 થાય. બિલકુલ થાય. અને y યામ શું થશે? તો કે ભાઈ લેમ્બડા y2 પ્લસ y1 અપોન લેમ્બડા પ્લસ 1 થશે. રાઈટ? ક્લિયર? પણ આ બિંદુ c ના યામ છે x અને y. કોના યામ છે? બિંદુ c ના. પણ બિંદુ c નો y યામ શું હશે? y યામ તો 0 એટલે કે આને હું 0 જોડે કમ્પેર કરી શકું. મારી પાસે y1 y2 છે અને અહીંયા આગળ 0 છે તો મને લેમ્બડા મળી જાય. તો કોના તરફથી છે? 2, -3 તરફથી. એટલે કે x1 y1 શું થશે? તો x1 y1 થશે x1 બરાબર થશે 2 અને y1 બરાબર થશે -3 અને x2 બરાબર થશે 5 અને y2 બરાબર થશે 6. ભલે મેં ab નામ આપ્યું પણ જેના તરફથી થતું હોય એના યામ આપણે x1 y1 લઈશું અને બીજા બિંદુના યામ x2 y2 લઈશું. તો એ 2, -3 બિંદુ પહેલા છે એટલે કે 2, -3 ને આપણે x1 y1 લઈશું અને 5, 6 ને આપણે x2 y2 લઈશું. ક્લિયર થાય છે? ઓકે, ચલો. તો હવે મારી પાસે y યામ ખબર છે. બિંદુ c નો y યામ શું છે? 0. તો 0 બરાબર લેમ્બડા y2 6 તો ઇન્ટુ 6 પ્લસ y1 -3 હે ને? પાક્કું? ક્લિયર? બરોબર છે? સિમ્પલ જ છે. અપોન લેમ્બડા પ્લસ 1. તો લેમ્બડા પ્લસ 1 ઉપર જતું રહે તો 0 બરાબર
6 લેમ્ડા માઇનસ 3 માઇનસ આ બાજુ આવે એટલે કે 3 બરાબર 6 લેમ્ડા તો લેમ્ડા બરાબર 1/2 આ કયો ગુણોત્તર જે ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તર મને મળી ગયો આના પરથી આપણને ખબર પડી ગઈ કે mx2 nx1 m n એ સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે આપણે વિભાજિત કરતા બિંદુના યામ શોધવા હોય વિભાજિત કરતા બિંદુના યામ શોધવા હોય તો mx2 nx1 m n વાપરવાનું બરોબર છે પણ જ્યારે મારે ગુણોત્તર શોધવો હોય તો મારે લેમ્ડા x2 x1 લેમ્ડા 1 વાળું વાપરવાનું કેમ કે આમાં ખાલી લેમ્ડા જે છે એ એક જ અનનોન છે એટલે કે અજાણ છે પેલું તમે સૂત્ર વાપરશો mx2 nx1 વાળું તેમાં બે અજાણ છે m અને n બરોબર તમારે m ભાગ્યા n છેલ્લે કરવું જ પડશે જેને આપણે લેમ્ડા કહીએ છીએ તો ડાયરેક્ટ આપણે લેમ્ડા વાળું સૂત્ર વાપરીએ તો આપણને ત્યાંથી લેમ્ડા મળી જાય લેમ્ડા મળી ગયો એટલે m બરાબર 1 અને n બરાબર 2 સિમ્પલ છે ચલો વેરી ગુડ હવે જો અહીંયા જે એક્ઝામ્પલમાં લખેલું છે એક્ઝામ્પલમાં એ લખેલું છે કે 1,5 અને 3,3 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ શોધો હવે મધ્યબિંદુ શોધવાનું કીધું છે આ બંનેને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ મારે શોધવું છે રાઈટ તો આને કીધું a આને કીધું b તો આ રેખાખંડ થયો ab બિલકુલ થયો ને અને ab નું મધ્યબિંદુ છે બિંદુ c જેના યામ મારે શોધવા છે બિંદુ a ના યામ લઈ લઈએ 1,5 અને b ના યામ લઈ લઈએ 3,3 હવે મધ્યબિંદુ શોધવું છે એનો મતલબ એમ થયો કે બિંદુ c એ AB નું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય કયા ગુણોત્તરમાં વિભાજન કરતું હોય 1:1 ગુણોત્તરમાં એટલે કે m બરાબર 1 થાય અને n બરાબર 1 થાય એટલે કે જો xm જે હતો xm એ શું હતો mx2 nx1 m n આમાં m બરાબર પણ 1 થાય અને n બરાબર પણ 1 થાય કેમ કે મધ્યબિંદુ છે 1:1 ગુણોત્તરમાં વિભાજન કરશે બધા વાંધો મૂકો શું થાય કો તો આવું થાય જો x2 x1 ભાગ્યા 2 ક્લિયર એનો મતલબ કે જ્યારે મધ્યબિંદુ શોધવું હોય તો ડાયરેક્ટ બંનેના x નો સરવાળો ભાગ્યા 2 કરી દો તો ચાલે એમાં પછી લેમ્ડા x બધું કરવાની જરૂર છે નહીં અને મધ્યબિંદુનો y યામ શોધવું હોય તો બંને રેખાખંડના અંત્યબિંદુના y યામનો સરવાળો ભાગ્યા 2 કરી દેવાનો સિમ્પલ તો x2 x1 ભાગ્યા 2 એટલે કે 3 + 1 4 ભાગ્યા 2 એટલે કે 2 રાઈટ અને y2 y1 ભાગ્યા 2 બરાબર 3 + 5 8 ભાગ્યા 2 એટલે કે 4 રાઈટ તો બિંદુ C નો x યામ થશે 2 અને y યામ થશે 4 ક્લિયર ઓકે તો આજે આપણે આટલું રાખીએ છીએ આપણે અત્યારે શું ભણ્યા તો અત્યારે આપણે ભણ્યા સેક્શન ફોર્મ્યુલા એટલે કે વિભાજનની ફોર્મ્યુલા બિંદુ રેખાખંડનું અંતર વિભાજન કરે છે બિંદુ રેખાખંડનું બહિર્વિભાજન પણ કરે છે અને રેખા વડે પણ રેખાખંડનું વિભાજન થાય છે એ બધાના રિલેટેડ આપણે અહીંયા દાખલા જોયા વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું બાય ટેક કેર